સુરત પોલીસ કમિશનરના આદેશને લઈને સુરત પોલીસનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે. તે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુંબઈથી ટ્રેન મારફતે એમડીના ડ્રગ્સ સુરત લાવનાર બેને ઉધના 0 નંબર પરથી ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી છે. સુરતમાં યુવાઓને નશાની બદીમાંથી દૂર રાખવા અને તહેવારો સમયે નશાનો કાળો કારોબાર ન થાય તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત પોલીસને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા આદેશ આપ્યો છે. જેથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદે માદક પદાર્થોની હેરાફેરી કરનારા ડ્રગ્સ માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા ઉપલી અધિકારીઓ તરફથી સૂચના મળી હોય જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટમાં હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના ગરફોડ સ્કોડના પોલીસ માણસોને એનડીપીએસના ગુના સંબંધે બાતમી મળતા ઉપલી અધિકારીઓને બાતમી હકીકતથી વાકેફ કરાતા સુરત પોલીસ કમિશનર તથા જેસીપી ક્રાઇમ અને ડીસીપી ક્રાઇમના તાત્કાલિક બાતમીને ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચની ટીમને એનડીપીએસ હેઠળ કાયદેસર કાર્યવાહી કરી રેડ કરવા સૂચના આપી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે 18 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે બાંદ્રા ઉધના સ્પેશિયલ ટ્રેનથી ઉધના રેલવે સ્ટેશન ઉતરી રોડ નંબર 0 પરથી પસાર થનારા જયદીપ ઉર્ફે જેડી છગન પટેલ અને જીગર સુધીર સાવલિયાની અટકાયત કરી તેની ઝડપી લેતા તેઓ પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો 2,71,000થી વધુની કિંમતનો 27.110 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો. તેથી પોલીસે એમડી ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ મળી 3,01,000થી વધુની મત્તા કબજે કરી હતી. જ્યારે આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે એમડી ડ્રગ્સનો જથ્થો મુંબઈ સેન્ટ્રલ ખાતે રહેતા રોહિત ઉર્ફે અલી શેખ પાસેથી અંગત ઉપયોગ માટે તેમજ અમુક જથ્થો અમરોલી રહેતા મહેશ વાઘાણી નામની ઇસમે મંગાવ્યોની કબૂલાત કરતા મુંબઈના રોહિત ઉર્ફે અલી શેખ અને અમરોલીના મહેશ વાઘાણીને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ આ મામલે ઉધના પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધાવ્યો છે. સાથે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો પણ ગતિમાન કર્યા છે.